જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો, તમામ લોકો 18 વર્ષની એક વાત કરવા માગું કે મિત્રો હમણાં બહુ વિવાદ હાલે બગદાણા ધામનો, તમામ લોકોને ખબર છે। મિત્રો એમાં અમારા માયા હતા અને જયરાજ હતા ટાર્ગેટ કરવામાં આવે, એ તમામ લોકોને ખબર છે। આજે મિત્રો હું તમામ લોકોને કહેવા માગું, જય દ્વારકાધીશ મિત્રો, હાલમાં ચાલી રહ્યા વિવાદની અંદર લાલાભાઈ આહિરનું કહેવું છે કે અમારા માયા હતા અને જયરાજ હતા એ 1000થી 1200 દીકરીઓને રોજગાર આપ્યો છે, તેમાં 50% દીકરીઓ કોળી સમાજની પણ છે અને અમારા માયા હતા અને જયરાજ હતા કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી અને અમારા માયા હતા અને જયરાજ હતાને બદનામ કરવાનું મોટું રાજકારણ છે। તો તમારું શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે જે અમારા જયરાજ હતા અને માયા હતા છે એને કંઈક 1000-1200 દીકરીઓને બોલાવી અને રોજગાર આપ્યું। એમાં મિત્રો કંઈ અમારા આહિર સમાજની દીકરીઓ નથી, 50% દીકરીઓ કોરી સમાજની છે। તો મિત્રો અમારા જયરાજ હતા અને માયા હતા, મિત્રો અહીંયા કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી। ત્યાંના બધાને ખબર છે, તમામ લોકોને ખબર છે કે અમારા માયા હતા અને જયરાજ હતા એ મિત્રો કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી ને માયા હતા અને જયરાજ હતાનો સ્વભાવ તો તમામ લોકોને ખબર જ છે। મિત્રો જયરાજ હતા કે માયા હતા કોઈ પણ સમાજનો વિરોધ કર્યો નથી, 18 વર્ષને સાથે રાખી અને હાલવાવાળા વ્યક્તિ છે। ગમે એ સમાજની દીકરી હોય, ગમે એ સમાજનો દીકરો હોય, એક તમામ લોકોને ખબર છે કે અહીંયા કોઈ દિવસ મિત્રો જાતિ વિવાદ કર્યો જ નથી, કોઈ દિવસ નથી કર્યો। તો મિત્રો માયા હતા અને જયરાજ હતાને બદનામ કરવાનું કાવતરું શું? મિત્રો ભાવનગરની અંદરમાં કોરી સમાજની દીકરીનું મર્ડર થઈ ગયું, ત્યારે રાજકારણ ક્યાં ગયું? કે કોઈ રાજકારણને કોઈને દેખાણું નહીં હોય, અથવા મિત્રો કોઈ પણ નાનો માણસ હોય ત્યારે રાજકારણ જ્યાં જાય, નાના માણસનું ધારો કે મિત્રો મર્ડર થઈ ગયું હોય ત્યારે કોઈને રાજકારણ નથી દેખાતું, ત્યારે મિત્રો કોઈ પણ રાજકારણના મોટા આગેવાન કોઈ પણ આવતું નથી। મિત્રો આ એવડો મુદ્દો એ નથી, તમામ લોકોને ખબર છે કે ભાઈ બગદાણાવાળી મેટલનો આ એટલો મુદ્દો નથી। તો એ મિત્રો અમારા જયરાજ હતા અને માયા હતા ને બદનામ કરવાનું હાલે। એનું એક કારણ કહી દઉં કે મોટામાં ને મોટું રાજકારણ, તમામ લોકોને ખબર છે। મિત્રો નાના માણસોની હત્યા થઈ જાય ને ત્યારે કોઈ પણ રાજકારણ આવતું નથી, સમજાણું?